વંદે ગુજરાત. નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ચિરાગ પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયેબિલિટી સ્કિલ ITI કુબેરનગર ખાતે હાલમાં ફરજ બજાવું છું. આજે હું તમને અંગ્રેજી લિટરેસીના અંતર્ગત આવતા ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અંગે તાલીમ સહ માર્ગદર્શન પૂરું પાડીશ. તો હવે પછી આપણે માહિતી PPT દ્વારા લઈશું. તો મિત્રો, અંગ્રેજીમાં ટોટલ 3 કાળ છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. પરંતુ દરેક કાળના અલગ અલગ 4 પેટા પ્રકાર છે, જેમાંથી પહેલો છે પ્રેઝન્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સના અંતર્ગત 4 જે પેટા પ્રકાર છે એ આપની સ્ક્રીન સમક્ષ છે. પહેલો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાનકાળ. બીજો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાનકાળ. ત્રીજો છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. અને ચોથો છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. તો હવે આપણે એક પછી એક કાળને મુદ્દાસર સમજીશું. તો સૌથી પહેલો કાળ જે છે એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. તો મિત્રો, જ્યારે પણ કોઈ કાળ સમજવો હોય તો તેની વાક્ય રચના સમજવી ખૂબ જ જરૂરી છે. કેમ કે કાળનું જે માળખું જે છે એ એની વાક્ય રચના જે બને છે એ SVO પેટર્ન પર બનતી હોય છે. એટલે કે સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ તરીકે જેને ઓળખવામાં આવે છે. એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. જો તમે વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ ઓળખી શકો છો તો તમે કાળને ઓળખવામાં ઘણી જ સરળતા રહે છે. તો સાદા વર્તમાન કાળની જો વાક્ય રચના આપણે જોઈએ તો એમાં હકારાત્મક વાક્ય જે કહેવાય એની વાક્ય રચના આ રીતે થાય છે: પહેલાં કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ. પરંતુ ક્રિયાપદ જે છે એની સાથે S કે ES લાગતો હોય છે અને ઘણીવાર મૂળ ક્રિયાપદ પણ મુકાતું હોય છે. તો અહીં આપણે એનું એક ઉદાહરણ જોઈ લઈએ. હી પ્લેઝ ફૂટબોલ ડેઇલી, એટલે કે એ રોજ ફૂટબોલ રમે છે. તો અહીં જે પ્લે જે છે એની સાથે S લાગેલો છે, એટલે કે ક્રિયાપદ સાથે S લાગેલો છે. તો આપણે હવે નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્ય રચના જોઈશું, જેમાં સબ્જેક્ટ પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ, પરંતુ અહીં ક્રિયાપદનું મૂળ રૂપ મુકાશે, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. અહીં એનું એક ઉદાહરણ જોઈશું: હી ડઝ નોટ પ્લે ફૂટબોલ ડેઇલી, એટલે કે તે દરરોજ ફૂટબોલ રમતો નથી. અહીં એક વાક્ય આપણને જોવા મળી રહ્યું છે કે વાક્યની અંદર અહીં આપણને ડુ અને ડઝ વધારે જોવા મળી રહ્યું છે, જેની સાથે વાક્યનું મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. અહીં આપણને ડુ પ્લસ નોટની ડુ કે ડઝની સાથે વાક્યનું મૂળ ક્રિયાપદ જોવા મળી રહ્યું છે. એટલે કે જ્યારે વાક્યમાં ડુ કે ડઝનો ઉપયોગ થયો હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. એટલા માટે જ હી ડઝ નોટ પ્લે ક્રિકેટ, જે ઉપરના વાક્યમાં પ્લેઝ છે એમાંથી S નીકળીને વાક્યનું ક્રિયાપદનું મૂળ રૂપ અહીં મુકાઈ જાય છે. હવે પછી આપણે પ્રશ્નાર્થ વાક્યની રચના જોઈશું, જેમાં ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીં પણ ડુ કે ડઝ આવતા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. તો એની વાક્ય રચનાનું એક ઉદાહરણ જોઈએ:
ડઝ હી પ્લે ફૂટબોલ ડેઇલી, એટલે કે શું તે દરરોજ ફૂટબોલ રમે છે? તો આ રીતે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યની રચના બને છે. હવે આ કાળનો કેટલાક યુઝેસ એટલે કે ઉપયોગ અને એના ઉદાહરણો આપણે જોઈશું. તો જનરલી એટલે કે સામાન્ય રીતે આ કાળનો ઉપયોગ રોજિંદી બનતી ઘટનાઓ દર્શાવવા માટે થતો હોય છે, અથવા તો કેટલાક ફેક્ટ જે કહેવાય એટલે કે સત્ય ઘટનાઓ કે હકીકતો પર જ્યારે વાત કરવાની હોય ત્યારે પણ આ કાળનો ઉપયોગ થતો હોય છે. એમાંથી પહેલું છે કેટલાક સત્ય અથવા તો ફેક્ટ, જેમાં પહેલું છે જનરલ ફેક્ટ, એટલે કે ચાઇનીઝ પીપલ ઈટ અ લોટ ઓફ રાઈસ. તો ચાઇનીઝ લોકો વધારે ચોખા ખાય છે એ એક સત્ય છે. તો એને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ ઉપયોગમાં લેવાય છે. પરમનન્ટ એટલે કે કાયમી જે વાત હોય એ દર્શાવવા માટે, એટલે કે આઈ એમ એ ટીચર અને હી ઇઝ અ ફાધર. તો આ જે ઘટના જે છે એ ફેક્ટ છે અને પરમનન્ટ છે. મેથેમેટિકલ એટલે કે ગાણિતિક રીતે કોઈ ઘટના હોય કે સત્ય હોય તો એ દર્શાવવા માટે 1+1 = 2, એટલે કે 1 અને 1 2 જ થાય છે. હેબિચ્યુઅલ એટલે કે ટેવ, કોઈ ટેવ દર્શાવવાની હોય તો પણ આ કાળનો ઉપયોગ થાય છે. આઈ ડ્રિંક કોફી એવરી ડે, એટલે કે હું રોજ કોફી પીઉં છું, જે મારી આદત છે. તો એવી આદત દર્શાવવા પણ આ કાળ વપરાય છે. રિકરિંગ એટલે કે જે સમયાંતરે થતું હોય એ કામ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે ઇટ સ્નોઝ એવરી વિન્ટર, એટલે કે દર શિયાળામાં બરફ પડે છે. મેન્ટલ સ્ટેટ એટલે કે માનસિક સ્થિતિ અથવા તો કોઈનું સ્વભાવ દર્શાવવા માટે પણ આ કાળ વપરાય છે. જેમ કે આઈ થિંક શી ઇઝ વેરી કાઇન્ડ, એટલે કે હું વિચારું છું કે તે ઘણી માયાળુ છે. આ સિવાય લાગણીઓ અને ભાવનાઓ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. આઈ ફીલ વેરી કોલ્ડ, આઈ એમ ફ્રીઝિંગ, મને ઠંડી લાગી રહી છે, ઠંડીના કારણે હું જામી રહ્યો છું. એ જ રીતે કોઈ સૂચનાઓ કે નિર્દેશનો આપવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. ઓપન ધ બોક્સ ઓન ધ ટેબલ, ટેક આઉટ ધ હેન્ડ બીટર એન્ડ બીટ ધ એગ્સ અન્ટિલ દે આર ક્રીમી, એટલે કે ટેબલ પર બોક્સ ખોલો, એમાંથી હેન્ડ બીટર એટલે કે હાથથી ચલાવવાનું એક મિક્સર આવે છે, એનાથી એગને મિશ્રણ કરો અને એ ક્રીમમાં કન્વર્ટ થાય ત્યાં સુધી એને મિશ્રિત કર્યા કરો. મીડિયા એનાઉન્સમેન્ટ એટલે કે સમાચાર પત્રો દ્વારા જે સમાચાર પ્રસિદ્ધ થાય છે તે દર્શાવવા પણ આ કાળનો ઉપયોગ થાય છે. અર્થક્વેક હિટ્સ ન્યૂઝીલેન્ડ, એટલે કે ધરતીકંપે ન્યૂઝીલેન્ડને ધ્રુજાવ્યું. ટાઈમ ટેબલ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થતો હોય છે. ઉદાહરણ તરીકે ધ ટ્રેન લીવ્સ એટ મિડનાઇટ, એટલે કે ટ્રેન અડધી રાત્રે નીકળશે. હવે મિત્રો, આપણે જ્યારે સાદા વર્તમાન કાળની વાક્યરચના જોઈ ત્યારે એસ કે ઈએસ લગાવવાનું, એક ક્રિયાપદને એસ કે ઈએસ લગાવવાનું વાક્યરચનામાં જોયું. તો પ્રશ્ન એ થાય કે ક્યારે ક્રિયાપદને એસ લગાવવું, ક્યારે ઈએસ લગાવવું અને ક્યારે એસ કે ઈએસ ના લગાવવું. તો અહીં આપણને એક નિયમ છે. હવે મિત્રો, આપણે સાદા વર્તમાન કાળની જે વાક્યરચના જોઈ તેમાં જોયું કે ક્રિયાપદને એસ કે ઈએસ લગાવવું પડે છે. તો અહીં આપણે એસ કે ઈએસ લગાવવાના નિયમો જોઈશું કે ક્યારે ક્રિયાપદને એસ લગાવવું, ક્યારે ઈએસ લગાવવું અને કયા સંજોગોમાં એસ કે ઈએસ લગાવવાના બદલે મૂળ ક્રિયાપદ મૂકવું. તો અહીં આપણે એના નિયમો જોઈશું. તો જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ કે કોઈ એક વ્યક્તિ કે વસ્તુનું નામ હોય તો તે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગે છે.
કર્તા વિભક્તિના સર્વનામો આપ સૌને ખબર હશે, આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. તો આ જે છે સર્વનામો એને કર્તા વિભક્તિના સર્વનામો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સર્વનામો જે છે એમાંથી હી, શી કે ઇટ તરીકે કોઈ કર્તા હોય અથવા તો કોઈ એક વ્યક્તિ કે વસ્તુનું નામ હોય તો એ ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે છે. બાકીના કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ઉપયોગમાં લેવાય છે. એટલે કે કર્તા તરીકે જો આઈ, વી, યુ કે ધે હોય અથવા તો બહુવચનવાળી વ્યક્તિ વસ્તુ હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકાશે. હવે પ્રશ્ન એ થાય કે એસ ક્યારે લગાવવો અને ઈએસ ક્યારે લગાવવો. તો એના પણ નિયમ છે, એ આપણે જોઈએ કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર CH, SH, S, SS, O, OX કે Z હોય તો તેને છેડે ES લગાવવાથી સાદા વર્તમાનકાળનું રૂપ બને છે. એનું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. કેચ. તો જુઓ મિત્રો, અહીં કેચની અંદર જે છેલ્લા બે અક્ષરો જે છે એ CH છે, તો એને સાદા વર્તમાનકાળનું રૂપ બનાવવા માટે ES લગાવવો પડે છે, એટલે કે કેચીસ. એ જ રીતે ગેસ. તો ગેસમાં પણ છેલ્લા બે અક્ષરો SS છે, તો નિયમ પ્રમાણે કેસીસ થશે. ગો. તો એમાં પણ જુઓ, નિયમ પ્રમાણે છેલ્લો લેટર O છે, તો એને ES લાગશે. તો આ રીતે ક્રિયાપદના છેડે CH, SH, S, SS, O, X કે Z હોય તો તેને ES લગાવવો પડે છે. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર Y હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય તો Yનો I કરી ES લગાડવો. હવે મિત્રો, આપણને ખબર જ છે કે અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો છે અને તેમાંથી 5 જ સ્વર છે, એટલે કે A, E, I, O, U આ સ્વર છે અને બાકીના જે શબ્દો જે છે એ વ્યંજન છે. તો આ જે વ્યંજન હોય વાયની આગળ તો એને ES લગાવવો પડે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો છે, તેમાંથી 5 સ્વર છે, A, E, I, O, U. તો બાકીના બધા વ્યંજન કહેવાય. તો અહીં આપણે વ્યંજન ધ્યાને લેવાના છે. તો જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર Y હોય અને એની આગળનો અક્ષર વ્યંજન હોય તો Yનો I કરીને ES લગાડવાનું છે. તો એનું ઉદાહરણ જુઓ કે ફ્લાય છે, તો ફ્લાયમાં છેલ્લો અક્ષર Y છે અને એની આગળ L એટલે કે એ વ્યંજન છે, તો Yને નીકાળીને તેની જગ્યાએ IES લગાવવાનું થાય, તો એ ફ્લાઇઝ થઈ જાય. એ જ રીતે ક્રાય છે, તો ક્રાયમાં પણ છેલ્લો અક્ષર Y છે અને એની આગળ વ્યંજન છે, તો Yનો I કરીને ES લાગે છે, એટલે કે ક્રાયનું ક્રાઇઝ થઈ જશે. એ જ રીતે ફ્રાયનું ફ્રાઇઝ. આ ઉપરાંત કેટલાક અપવાદરૂપી ક્રિયાપદ પણ છે જેને સાદા વર્તમાન કાળમાં ફેરવવા માટે S કે ES લગાવવાની જરૂર નથી. તો આવા અપવાદરૂપી ક્રિયાપદને નિયમ નથી લાગુ પડતા, એને તમારે યાદ રાખવા પડે છે. ઉદાહરણ તરીકે કટ. તો કડનું સાદા વર્તમાન કાળનું રૂપ પણ કટ જ થાય છે. એ જ રીતે પુટનું પુટ જ થાય છે. તો મિત્રો, આ થયા ES લગાવવાના નિયમો. એનો મતલબ કે બાકીના જે ક્રિયાપદ છે એને સીધો S લગાવવાથી તે સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ બને છે. હવે સાદા વર્તમાન કાળને ઓળખવા માટેના કેટલાક શબ્દો. વાક્યની અંદર જ્યારે સાદો વર્તમાન કાળ વપરાયો હોય અને તમારે એને ઓળખવો હોય તો કઈ રીતે ઓળખી શકો? તો એના માટેના કાળ સૂચક શબ્દો જે કહેવાય છે એ આ છે. એક છે ડેલી, ઓફન, સમટાઇમ્સ, ઓલવેઝ, એવરીડે, જનરલી, મોસ્ટલી, એવર, નેવર. તો આ જે શબ્દો જે છે એ વર્તમાન કાળની જે વ્યાખ્યા છે, એટલે કે જે રોજિંદી જરૂરિયાતો જે છે એ જ બતાવે છે.
એટલે કે વારંવાર જે બનતી ઘટનાઓ જો હોય તો એને સાદા વર્તમાન કાળમાં દર્શાવવાની હોય છે, તો આ શબ્દો એ ઘટનાઓ જ બતાવે છે જે વારંવાર ઘટતી હોય. એનું એક ઉદાહરણ જોઈએ કે આઈ ઓલવેઝ બ્રશ માય ટીથ, એટલે કે હું હંમેશા મારા દાંતને બ્રશ કરું છું. તો એ રોજે બનતી ઘટના છે. તો આ રીતે સાદા વર્તમાન કાળને ઓળખી શકાય છે. હવે પછીનો જે કાળ જે છે એ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ જે છે એની વાક્યરચના આપણે જોઈશું. તો અહીં કર્તા પ્લસ ઇઝ, એમ કે આર, એટલે કે વર્તમાન કાળના જે ટુ બીના રૂપ જે છે ઇઝ, એમ અને આરનો ઉપયોગ થાય છે, પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જેને આઈએનજી લગાવેલું હોય. તો અહીં ક્રિયાપદનું જે ઉપયોગ થાય છે એ આઈએનજીવાળું રૂપ ઉપયોગ થાય છે, જેને વર્તમાન કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. તો એનું એક ઉદાહરણ જોઈએ. તો હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, એટલે કે તે ફૂટબોલ રમી રહ્યો છે. આ થઈ હકાર વાક્યરચના. હવે નકાર વાક્યરચના જોઈશું. તો એમાં સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ઇઝ, એમ, આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એની સાથે આઈએનજી. તો એનું એક ઉદાહરણ જોઈશું. હી ઇઝ નોટ પ્લેઇંગ ફૂટબોલ, એટલે કે તે ફૂટબોલ રમી રહ્યો નથી. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈશું. તો એમાં જે ટુ બીના રૂપ છે એને દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે, એટલે કે ઇઝ, એમ, આર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો એનું ઉદાહરણ જોઈએ. ઇઝ હી પ્લેઇંગ ફૂટબોલ, શું તે ફૂટબોલ રમી રહ્યો છે? તો આ થઈ એની હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યની રચના. હવે એના ઉપયોગ અને ઉદાહરણ જોઈશું. તો સામાન્ય રીતે જ્યારે કોઈ ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. એક્શન્સ હેપનિંગ નાવ, એટલે કે જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા આ કાળ ઉપયોગમાં લેવાય છે. હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ નાવ, એટલે કે તે અત્યારે ફૂટબોલ રમી રહ્યો છે. એક્શન્સ ધેટ ઇઝ ઓલરેડી પ્લાન્ડ, એટલે કે જે ક્રિયાનું અગાઉથી આયોજન થઈ ગયું છે એ દર્શાવવા માટે પણ આ કાળ વપરાય છે. હી ઇઝ વોચિંગ મૂવી વિથ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ સન્ડે, એટલે કે તે એના મિત્ર સાથે આવતા રવિવારે મૂવી જોઈ રહ્યો હશે. ફોર ચેન્જિંગ સિચ્યુએશન, એટલે કે બદલાતી પરિસ્થિતિઓ માટે પણ આ કાળ વપરાય છે. ધ ક્લાઇમેટ ઇઝ ગેટિંગ હોટર ઇચ યર, એટલે કે વાતાવરણ દર વર્ષે વધારે ગરમ થઈ રહ્યું છે. ફોર એક્સપ્રેસિંગ ટાઈમ એટ ધ મોમેન્ટ ઓફ સ્પીકિંગ, એટલે કે બોલવાની ઘડીએ જ કોઈ ઘટના દર્શાવવી હોય. વી આર પરફોર્મિંગ અવર ડ્યુટી એટ ધ મોમેન્ટ, એટલે કે અમે આ ઘડીએ અમારી ફરજ બજાવી રહ્યા છીએ. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે ચાલુ ઘટનાઓ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે પછી ક્રિયાપદને આઈએનજી લગાવવાના નિયમો જોઈશું. મિત્રો, આપણે જ્યારે વાક્યરચના જોઈ ત્યારે અંદર જોયું કે ક્રિયાપદનું જે મૂળ રૂપ હતું એને આઈએનજી લગાવવાનો હતો. તો એ ક્રિયાપદને આઈએનજી લગાવવો કઈ રીતે એના નિયમો છે જે આપણે જોઈશું. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય તો ઈ દૂર કરી આઈએનજી લગાવવું. ઉદાહરણ તરીકે ડાન્સ. તો ડાન્સમાં તમે જુઓ તો છેલ્લો લેટર એટલે કે અક્ષર ઈ છે અને એની આગળ સી એટલે કે વ્યંજન છે. તો ઈને દૂર કરીને સીધું આઈએનજી લાગે છે, એટલે કે ડાન્સિંગ. એ જ રીતે રાઇડિંગ. જે ક્રિયાપદના છેલ્લા બે અક્ષર આઈ હોય તો આઈના સ્થાને વાય મૂકીને આઈએનજી લગાવવામાં આવે છે. તો એનું ઉદાહરણ જોઈએ. ડાય.
તો ડાયમાં છેલ્લા બે લેટર આઈ ઈ છે, તો આઈ ઈને કાઢીને ત્યાં વાય લગાવીને આઈએનજી કરાય છે, તો ડાયનું ડાઈંગ થઈ જાય છે. એ જ રીતે લાઈનું લાઈંગ થઈ જાય છે. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળનો અક્ષર સ્વર હોય તો વ્યંજન બેવડાવીને આઈએનજી લગાવવું. ઉદાહરણ તરીકે કટ, તો કટનો છેલ્લો લેટર ટી છે, જેની આગળ યુ એટલે કે સ્વર છે, તો ટી બેવડાવવો એટલે કે 2 વાર લખવો અને પછી આઈએનજી લગાવવું, તો કટનું કટિંગ. એ જ રીતે ટ્રાવેલનું ટ્રાવેલિંગ. આ ઉપરાંત કેટલાક અપવાદરૂપી ક્રિયાપદો છે જે યાદ રાખવા. ઉદાહરણ તરીકે ઓપન, તો ઓપનની અંદર ઉપરના નિયમ પ્રમાણે એન બેવડાય પછી આઈએનજી લાગવું જોઈએ, છતાં પણ અહીં જો ઓપનિંગનો સ્પેલિંગમાં એક જ એન આવે છે, એન બેવડાતો નથી, તો આવા અપવાદરૂપી ક્રિયાપદો યાદ રાખવા પડે છે. એ જ રીતે વિઝિટિંગ. તો આ રીતે આઈએનજી લગાવવાના જો નિયમો ખબર હોય તો ચાલુ વર્તમાન કાળ સરળતાથી તમે સમજી શકો છો. તો મિત્રો, આ રીતે આઈએનજી લગાવી શકાય છે. આ નિયમો યાદ રાખશો તો ક્રિયાપદને આઈએનજી લગાવવામાં સરળતા રહેશે. હવે ચાલુ વર્તમાન કાળ જો હોય વાક્યમાં, તો એને ઓળખવા માટેના કેટલાક શબ્દો છે જે યાદ રાખવા પડશે. હવે આપણે ચાલુ વર્તમાન કાળને ઓળખવા માટેના શબ્દો જોઈશું. જો વાક્યમાં ચાલુ વર્તમાન કાળ વપરાયો હોય તો એ માટે કેટલાક કાળસૂચક શબ્દો હોય છે. જો તમે એને શોધી શકો અને સમજી શકો તો તમે કાળને ઓળખી શકો છો. જેમ કે નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, લુક, વોચ, સી, લિસન. તો જો આવા શબ્દો તમને જોવા મળે તો એ કાળ ચાલુ વર્તમાન કાળનો હોઈ શકે છે. એક ઉદાહરણ તરીકે લુક, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જુઓ, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. તો આ રીતે ચાલુ વર્તમાન કાળને ઓળખવા માટેના શબ્દોથી તમે કાળને ઓળખી શકો છો. પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના આ રીતે થાય છે, જેમાં સૌથી પહેલાં કર્તા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ એની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો એનું એક ઉદાહરણ જોઈએ. આઈ હેવ ટ્રાઈડ સુશી. સુશી એક જાપાનની ખાદ્ય વાનગી છે. તો અહીં એનું ગુજરાતી થશે મેં સુશી ખાધેલી છે. એ જ રીતે એનું નકાર વાક્ય સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેવ નોટ, જેને શોર્ટમાં હેવન્ટ કહેવાય છે. એ જ રીતે અથવા તો હેઝ નોટ એટલે કે હેઝન્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો. આઈ હેવ નોટ ટ્રાઈડ સુશી. મેં સુશી ખાધી નથી. પ્રશ્નાર્થ વાક્ય રચના હેવ અથવા હેઝથી પૂછવામાં આવે છે, જેમાં સૌથી પહેલાં હેવ અથવા હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે હેવ હેઝ, કર્તા અને ભૂતકૃદંત પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો એનું એક ઉદાહરણ હેવ યુ ટ્રાઈડ સુશી એટલે કે શું તમે સુશી ખાધેલી છે. તો આ રીતે અહીં આની વાક્યરચના થાય છે. અહીં એક વસ્તુ ધ્યાન રાખો કે ક્યારે હેવ અને ક્યારે હેઝ વાપરવો એ નિયમ આપણને ખબર હોવી જોઈએ. કર્તા વિભક્તિના જે સર્વનામો છે તેમાંથી ત્રીજો પુરુષ એક વચન જે છે એની સાથે હેઝ આવે છે, અથવા એક વ્યક્તિ વસ્તુનું જો નામ હોય તો એની સાથે હેઝ આવે છે. બાકી બધા કર્તા સાથે હેવ આવે છે. આ કાળનો ઉપયોગ અને એના કેટલાક ઉદાહરણો. તો કેટલો સમયગાળો એ દર્શાવવા માટે કાળ વપરાય છે. હાઉ લોંગ એટલે કે સમયગાળો દર્શાવવા માટે
પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે એનું ઉદાહરણ જોઈએ. આઈ હેવ બીન એટ વર્ક ફોર 6 hours, એટલે કે હું 6 કલાકથી કામ પર છું. તો વર્ક દેટ હેઝ રિસેન્ટલી બીન કમ્પ્લીટેડ, એટલે કે હમણાં જ જો કોઈ કાર્ય પૂરું થયું હોય તો એ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. હી હેઝ જસ્ટ કુક ધ મીલ, એટલે કે તેણે હમણાં જ જમવાનું બનાવ્યું છે. ટાઈમ પીરિયડ ધેટ હેઝ નોટ ફિનિશ્ડ, એટલે કે સમયગાળો કે જેમાં હજુ કંઈક અધૂરું છે. She has drunk 2 cups of tea today, એણે આજે 2 કપ ચા પી લીધી છે, એટલે કે હજુ આજનો દિવસ પૂરો થયો નથી, હજુ પણ વધારે પી શકે છે. તો એવો અધૂરો સમય દર્શાવવા માટે પણ આ કાળ વપરાય છે. ટુ ડિસ્ક્રાઇબ ધ સ્પેસિફિક મોમેન્ટ ઓફ ટાઈમ, એટલે કે કોઈ નિશ્ચિત સમયગાળો દર્શાવવા માટે પણ આ કાળ વપરાય છે. વી હેવ લિવ્ડ ઇન ધીસ હાઉસ સિન્સ 2015, અમે 2015થી આ ઘરમાં રહીએ છીએ. હવે પૂર્ણ વર્તમાન કાળને ઓળખવા માટેના શબ્દો જોઈએ. તો જસ્ટ, ઓલરેડી, યટ, રિસેન્ટલી, સિન્સ, ફોર આવા શબ્દો પૂર્ણ વર્તમાન કાળ સૂચવતા હોય છે. એક ઉદાહરણ જોઈએ. યુ હેવ નોટ રિટર્ન માય બુક યેટ, એટલે કે તમે હજુ સુધી મારી બુક એટલે કે પુસ્તક પાછું આપ્યું નથી. એના પછી ચોથો જે કાળ જે છે એ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. મિત્રો, સામાન્ય રીતે જો વર્તમાન કાળની સમજ મેળવવી હોય તો બધા જ કાળની માહિતી મેળવવી જરૂરી બને છે. વર્તમાન કાળમાં ચોથો કાળ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આ કાળની વાક્યરચના આપણે જોઈશું, જેમાં સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીં જો તો હેવ અને હેઝની સાથે બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું મૂળ રૂપ. ઓકે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના આ રીતે થાય છે, જેમાં સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. એક ઉદાહરણ જોઈએ. દે હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years, એટલે કે તે લોકો 2 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યા છે. એનું નકારાત્મક વાક્યની રચના આ રીતે થાય છે. સબ્જેક્ટ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. એનું એક ઉદાહરણ જોઈએ. દે હેવ નોટ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years, એટલે કે તે લોકો 2 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યા નથી. હવે પ્રશ્નાર્થ વાક્યની રચના જોઈએ. હેવ અથવા હેઝથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈશું. હેવ અથવા હેઝ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. એનું ઉદાહરણ. હેવ ધે બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years, એટલે કે શું તે 2 વર્ષથી અંગ્રેજી ભણી રહ્યા છે. હવે આ કાળના ઉપયોગ અને ઉદાહરણ જોઈશું. એમ્ફેસિસ ઓન ડ્યુરેશન ઓફ એક્શન, એટલે કે કોઈ સમયગાળા દરમિયાન કાર્ય પર ભાર આપવો હોય તો. આઈ હેવ બીન લર્નિંગ ફ્રેન્ચ સિન્સ આઈ વેન્ટ ટુ સ્કૂલ, એટલે કે હું જ્યારે સ્કૂલ જતો હતો ત્યારનો અંગ્રેજી શીખી રહ્યો છું.
ટુ એક્સપ્રેસ એંગર એન્ડ ઇરિટેશન એટલે કે ગુસ્સો અને ખીજ દર્શાવવા માટે આ કાળ વપરાય છે. વાય હેવ યુ બીન ડિસ્ટર્બિંગ મી? તું મને કેમ પરેશાન કરી રહ્યો છે? એ જ રીતે ટાઈમ બાઉન્ડ એક્સપ્રેશન એટલે કે સમયદર્શક જે શબ્દો હોય તો સમયનો જે નિશ્ચિત ગાળો હોય એ દર્શાવવા માટે પણ આ કાળ વપરાય છે કે હી હેઝ બીન વોચિંગ ટીવી ફોર 2 hours એટલે કે તે 2 કલાકથી ટીવી જોઈ રહ્યો છે. હી હેઝ બીન સ્મોકિંગ સિન્સ 2015 એટલે કે તે 2015થી ધૂમ્રપાન કરી રહ્યો છે. ટૂંકમાં આ કાળ દર્શાવવા માટે કોઈ ઘટના ચાલુ થઈ અને હજુ પણ ચાલુ જ છે તે દર્શાવવા માટે આ કાળ વપરાય છે. હવે આપણે જે 4 કાળ શીખ્યા એની પ્રેક્ટિસ એક્સરસાઇઝ જોઈશું. તો સૌથી પહેલી ખાલી જગ્યા જોઈએ. તો ખાલી જગ્યા હી ખાલી જગ્યા ટેનિસ એવરીડે. તો કાળદર્શક શબ્દ પરથી ખ્યાલ આવે છે કે આ સાદા વર્તમાન કાળની વાક્યરચના છે. તો અહીં સાદા વર્તમાન કાળ ઉપયોગ થશે. તો સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્યરચના જે હતી તે મુજબ ડઝ હી પ્લે ટેનિસ એવરીડે? અહીં ડઝ આવતા ક્રિયાપદનું મૂળ રૂપ ઉપયોગમાં આવશે. એ પછી યુ ખાલી જગ્યા ધ બુક ફોર 2 hours. અહીં કાળદર્શક શબ્દ જે છે એટલે કે સમયગાળો દર્શાવ્યો છે એટલે કે એ 2 કલાકથી કંઈક કામ કરી રહ્યો છે અથવા તો બુક વાંચી રહ્યો છે. તો એની ક્રિયા જે છે એ ચાલુ દર્શાવી રહી છે, પરંતુ એક નિશ્ચિત સમયથી ચાલુ થઈ હતી અને હજુ પણ ચાલુ છે. તો એ દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આનો જવાબ આપીશું. યુ હેવ બીન રીડિંગ ધ બુક ફોર 2 hours એટલે કે તું 2 કલાકથી પુસ્તક વાંચી રહ્યો છે. એ પછી યુ ખાલી જગ્યા ઇંગ્લિશ એટ પ્રેઝન્ટ. તો અહીં એટ પ્રેઝન્ટ એ ચાલુ વર્તમાન કાળનું નિર્દેશ કરે છે. તો અહીં આપણે યુ આર લર્નિંગ ઇંગ્લિશ એટ પ્રેઝન્ટ કરીશું એટલે કે તમે અત્યારે ઇંગ્લિશ ભણી રહ્યા છો. હી ખાલી જગ્યા ધીસ શર્ટ મેની ટાઈમ્સ. કૌંસમાં આપણને વિયર આપ્યું છે એટલે કે પહેરવું. તો અહીં આપણે જોઈએ છે કે શર્ટ પહેરવાની જે ઘટના છે એ ઘણીવાર ઘટી ચૂકી છે. તો જે ઘટના ઘટી ચૂકી હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તો એ મુજબ હી હેઝ વોર્ન ધીસ શર્ટ મેની ટાઈમ્સ એટલે કે હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. તો વાક્યને માં ક્રિયાપદનું ભૂતકાળ કે ભૂતકૃદંત બનાવવા માટેના નિયમો આગળ પછીના સેશનમાં આપણે જોઈશું. રમેશ ખાલી જગ્યા એટ રેલવે સ્ટેશન સિન્સ લાસ્ટ 2 hours. કૌંસમાં આપણને ટુ સ્ટોપ આપેલું છે એટલે કે ઊભું રહેવું, થોભવું. તો હવે અહીં મિત્રો એક વસ્તુ ધ્યાન આપો કે સિન્સ કે ફોર પછી સમયદર્શક શબ્દ હોય, ચોક્કસ સમયગાળો દર્શાવતો હોય તો સામાન્ય રીતે આપણે તેને ચાલુ પૂર્ણ વર્તમાન કાળથી એ ખાલી જગ્યા પૂરી શકીએ છીએ. પરંતુ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે કૌંસમાં આપેલું જો ક્રિયાપદ જે છે એ ચાલુ કાળમાં દર્શાવી શકાતું હોય તો જ તેને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ભરી શકાય છે. એટલે કે સ્ટોપ જે ક્રિયાપદ છે એ એક એવી ઘટના છે અથવા એવી ક્રિયા છે કે જે 1 સેકન્ડ પૂરતી ઘટે છે. તમે ઊભા રહો તો એ ઘટના 1 સેકન્ડમાં પૂરી થઈ જાય છે. એને ચાલુ કાળમાં દર્શાવી શકાતી નથી. એક વસ્તુને ધ્યાન આપો કે સિન્સ કે ફોર પછી જ્યારે સમયદર્શક શબ્દ હોય ત્યારે જે ક્રિયાપદ જે છે એ જો ચાલુ કાળમાં દર્શાવી શકાતું હોય તો આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળથી ખાલી જગ્યા ભરીએ છીએ. પરંતુ જો એ ચાલુ કાળમાં દર્શાવી શકાતું ન હોય તો આપણે ત્યાં પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીં સ્ટોપ. તો સ્ટોપ એટલે થોભવું અને થોભવાની જે ક્રિયા છે એ 1 સેકન્ડમાં પૂરી થઈ જાય છે. એ ક્રિયા લાંબા ટાઈમ સુધી ચાલુ રહી શકતી નથી.
એટલા માટે આપણે રમેશ હેઝ સ્ટોપ્ડ એટ રેલવે સ્ટેશન સિન્સ લાસ્ટ 2 hours, એટલે કે રમેશ રેલવે સ્ટેશન પર છેલ્લા 2 કલાકથી થોભેલો છે. અહીં આપણે જો ટુ સ્ટોપના બદલે વેઇટ આપ્યું હોત, એટલે કે રાહ જોવી, તો રાહ જોવાની જે ઘટના છે એને આપણે લાંબા સમય સુધી કરી શકીએ છીએ. તો એ કેસમાં અહીં આપણે રમેશ હેઝ બીન વેઇટિંગ એટ રેલવે સ્ટેશન સિન્સ લાસ્ટ 2 hours કરી શકત. એટલે કે અહીં આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળથી આ ઘટના દર્શાવી શકત. સ્ટોપ આપેલું હોવાથી જેને ચાલુ કાળમાં દર્શાવી ના શકાતા પૂર્ણ વર્તમાન કાળ એટલે કે હેવ અથવા હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતથી ખાલી જગ્યા પૂરીશું. તો મિત્રો, આજના આ સેશનમાં વર્તમાન કાળ અને તેના જે પેટા પ્રકારો અંગે આપણે માર્ગદર્શન મેળવ્યું એ આપ સૌને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. આપ સૌએ આ સેશન પૂરું નિહાળ્યું એ બદલ સૌનો આભાર, અને આ સાથે હું આ સેશન સમાપ્ત કરું છું.